ગુડ મોર્નિંગ, રામ રામદાર અને જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવો સ્વાગત છે. હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો આપણે જવાનું હોય આજે તુવેર કાઢવા. જુઓ જોડેલ અત્યારે જ છે. દંતર આવી ગઈ એ પીળો છે, હજી ફિટિંગ કરવાનું બાકી છે ભાઈ. હા, તો ઓલરેડી કઈ રાણાભાઈ જાય છે આજે હાથીઓ પાડવા. જોવો તો એ ઉપડી ગયા છે. આઈસર ફોરેટ ફાઇલ લઈને હો ભાઈ. મોજા બાકા જીતી બોલતી જાય ભાઈ. જુઓ વિજય છે તુવેરની હાથીઓ પાડવા. આપણે જવાનું હોય તુવેર કાઢવા. તો હાલો બે આજે એક જ ખેતરમાં ભેગા થવાના છે. તો બાકા જે કંઈ બોલાવી નાખીએ ભાઈ. જો મોજા હાલો તો આપણે તો ઓલરેડી કાંઈ આપણે જહાંગીરજી છોડાવીને આવ્યા હતા એ છે વાં. અને આ તુવેરનો ઢગલો કાઢવાનો છે. હાલો આપણે નીકળી જઈએ. ઓલરેડી કાંઈ આપણે હતા ફૂગી ગયા જહાંગીર છે ત્યાં જવું. તો આ એક ખેતર નીકળી ગયું છે, બીજું ખેતરે આમ નીકળી ગયેલ છે. આમ કાઢવાનું છે, દેખાય ત્યાં સુધી તુવેર જ છે ભાઈ. આપણે તુવેર પાડવા. તો ઓલરેડી કાંઈ રાણાભાઈ પાડતા હતા તુવેર. તો રિવેશમાં મોજા અને આપણે આવી ગયા છે જહાંગીરમાં. તુવેર કાઢવાની છે. એટલી કાઢી લીધી કાલ 2 કેરા અને હવે 1 કેરો બાકી છે ભાઈ. જો બધી કાઢી હતી કાલ. હજી 1 કેરો બાકી છે આપણે. ચાલો એ કેરો પણ કાઢી નાખીએ આપણે આજે. તો ઓલરેડી ગાય આપણે આવી ગયા હતા વૈસીમાં માન્યા. જો તુવેર કાઢવા. જો આ રીતની તુવેર નીકળતી જાય છે આપણે. ના હે કાલેરું અને ભેગું હારવાનું કામકાજ પણ ચાલુ જ છે આપણે. જો તો હરાતી જાય ને નીકળતી જાય. જોવો આ રીતે ભાઈ હારતા જાય છે પાથરા ચાલુમાં જ. એટલે ડાયરેક્ટ જ કાઢવાનું હોય આપણે. ચાલુ એ ચાલુમાં. જો આ બધા હારે છે. એટલે કાંઈ બધું કામકાજ ચાલુ છે. મોજા અને રાણાભાઈ પાડે છે તુવેર. આગળ દેખાડીએ તમને. કાલ કાઢી જો આઈસર આવે છે આપણે દેખાય તો તમને. આગળ બાયણે નીકળશે એટલે તમને દેખાય. હવે જો સાઈડલી દેખાય છે જરા જરા. જો રાણાભાઈ પાડે છે તુવેર. મજા રમતું જાય ભાઈ. ઉડે તો જા. તો ઓલરેડી ગાય વૈસીમાં આવી ગયા છે ચા પાણી લઈ. હાલો તો ચા પાણી પીને કરીએ પાછું ચાલુ. તો હાલો જંગે તો ચાલુ જ છે ઓલરેડી. ચા ની ભાઈ કેટલી ભરીને આવી ગયા ભાઈ. મજા. અને આ બાજુ પડે છે તુવેર. તો ઓલરેડી કઈ જો રાણાભાઈ પાડે છે તુવેરની હાથીઓ. મજા જોયું ને ઓરિજિનલ સ્પીડ અપાય. મજા મૂકે નહીં અપાય. ને આ બાજુ હાલે આપણે જહાંગીર. જો એક આરી 2 ટ્રેક્ટર અપાય. મજા લાગે હો ભાઈ. મોજ તુવેર નીકળે છે આ રીતની. આપણે હાલો તો ઓલરેડી ગાય બધા ચા પાણી પીએ છે. ચા પાણી પીને કરવાનું છે આમાં પાછું ભેગું બધું.
તો ઓલરેડી ગઈ આપણે ઉપડી ગયા હતા 245 લઈ ટ્રોલીમાં. જો ચાલો આપણો વારો આવી ગયો છે ટ્રોલીમાં ભાઈ. ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા ખાતર ભરવા જવું. આપણે આવી ગયા 245માં દેશી ખાતરની મોજ આપવાની. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા દેશી ખાતર હારે ન્યા. જો મોજા એમાં કંઈ ઘટે જ નહીં. આપણે હારવાનું દેશી ખાતર. આપણે આવી ચડી ગયા હે ટ્રેક્ટર ઉપર. અને કારુભાઈ ને જો દિલીપભાઈ હારે હે ખાતર. તો ઓલરેડી ગેસ દંતર ઊંચો કરીને આપણે કરી દીધું ફિટિંગ કામકાજ ચાલુ કરવાનું. જો ઈટીયું બીટીયું બધું જો હજી ફિટિંગ કરવાનું છે. આપણે આ ત્રણેય દંતર પીડ્યા છે A to Z કમ્પ્લીટ. હવે આ ચોથો દંતર કરવાનું છે આપણે ફિટિંગ. જો તો હાલો આપણે કરી નાખીએ ફિટિંગ અને બતાવીએ તમને કઈ રીતનો ફિટ થાય શું છે બધું. જોતા રહેજો આગળના વિડીયોમાં. આગળ ફિટિંગ થાય એટલે તમને બતાવીએ. ધરતીઓ ભાઈ. ગુડ મોર્નિંગ, રામ રામ દૈરાને, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જશો ને? ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ. હવે આજના નવ લોકમાં આપણું સ્વાગત છે. ચાલો બતાવીએ આજનો પ્રોગ્રામ. તો જો આપણે દંતાર ફિટ કરવાનો છે. ઓલા દંતાર ઓલરેડી કમ્પ્લીટ જ છે હજી, અને આ દંતાર આપણે ફિટ કરવાનો છે. અને કારુભાઈ જાય છે આપણે રોટાવેટર રાખવા. જો મજા. ચાલો ઉપડી ગયા છે રોટાવેટર લઈને. મજા બાકાજી કયો ભાઈ. ચાલો હવે આવતી જાય છે સિઝન આપણે. તો ઓલરેડી કઈ જો રાણાભાઈ ઉપડી ગયા છે આપણે જંગલ લઈ. એને જવાનું હોય આજે તુવેર કાઢવા. મજા. ચાલો આજે 241 અને તો ઓલરેડી કઈ રાણાભાઈ ઉપડી ગયા છે જંગલ લઈ. જો મજા. તો હાલો જાય છે આપણે જંગીરમાં. અને આ આપણે રોટાવેટર પણ અહીંયા પીડ્યા છે. મોજા. અને આપણે જગદીશભાઈ ઉપડી ગયા છે ખાતર લઈ. હાલો તો ઈ જાય છે ખાતર પાવા. હાલો તો બધા કાયમી વર્ગી ગયા છે. અને આપણે કરવાનો છે દંતર ફિટ. તો હાલો દંતર ફિટ કરી નાખીએ આપણે. તો ઓલરેડી ગાય આપણે સવારમાં ઉઠીને થઈ ગયા તૈયાર, અને આપણે જવાનું છે ગામમાં. ત્યાં આપણે ક્યાં નિશાળે ક્યાં જવાનું? આજ શું છે? 26મી જાન્યુઆરી. તો નિશાળે પ્રોગ્રામ છે એટલે અમારે જવું છે ગામમાં. તો તમે બધા લોકો જોજો વિડીયોમાં આગળ. તો હાલો આપણે જવું ને. તો હાલો આગળ નીકળીએ આપણે. ગાડી નથી દેખાતી તો આમ કરો, દેખાય. એમ નિધિ ક્યાં જવું આપણે? શું કરવા? હાલો સાયકલ દેખાડશું ને. હો તો હાલો નિધિ સડી જાય છે ગાડીમાં ને આપણે જઈ ગામમાં. તો ઓલરેડી કહે છે આપણે આવી ગયા હતા સ્કૂલે. જુઓ ક્યાં છે હરેશભાઈ? આવી ગયા આપણે ચા પાણી લઈ.
झुका है ना झुकने देंगे आजाद तिरंगा हमारा હા તો ઓલરેડી કહે છે આપણે પ્રોગ્રામ રાખ્યો છે 26મી જાન્યુઆરીનો હા નિશાળે અને આપણે હેમંતભાઈ આવ્યા છે મજા ઓલરેડી કહે છે આપણે પબ્લિક આવી જ છે બધી મોટા વડિયા ગામના મોજા પબ્લિક હે ઘણી બહુ જાજી અને આપણે ઓલરેડી કાંઈ આવી ગયા હતા જોવા માટે 26મી જાન્યુઆરીના પ્રોગ્રામનો આમ જો તને નીતિ આમ જો गलियों में राशन की फलियों में बैलों में बीजों में ईदों में बीजों में रेतों के दानों में फिल्मों के गानों में सड़कों के गड्ढों में अड्डों में आज भर 10-12 बार कर रहना याद पीछे कितना भी कोई की બધી પબ્લિક હા મોજા ઓલ ટોટલી મોજા છે પણ હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું. આમ તો આપણો દેશ 1947 ને 15મી ઓગસ્ટના રોજ આઝાદ થયો. અંગ્રેજો આપણો દેશ છોડીને 15મી ઓગસ્ટે ગયા, પરંતુ આપણું બંધારણ 26મી જાન્યુઆરી અને 1950ના દિવસે અમલમાં આવ્યું. એટલે કે આજથી બરોબર 76 વર્ષ પહેલા પબ્લિક આવી ગઈ આપણું બંધારણ છે એ દેશનું વર્લ્ડનું સારામાં સારું બંધારણ છે. હું કહી તો પણ કઈ ખોટું નથી, કારણ કે આપણું બંધારણ છે એ આપણે સૌને સમાનતાનો હક આપે છે. ભૂતકાળમાં હવે તો એ જમાનાના વડીલો પણ નહીં હોય કે પછાત સમાજોને ભણવાનું પેલા હક નહોતો. આપણે બધાને સર્વ સમાન, હું એક ધારાસભ્ય હું કે ગામનો છેવાડામાં નાનામાં નાનો માણસ હોય, બધા એક સમાન, એવી જો કોઈ વાત કહેતું હોય તો એ આપણું બંધારણ કહે છે. અને બંધારણ છે એ માત્ર એક પુસ્તક નથી, પણ એને આપણે વાણી સ્વતંત્રતા, ભણવા માટેની સ્વતંત્રતા આવી અભિનંદન આપું છું કે શિક્ષણની ગંભીરતા સમજીને તમને સૌને એને ભણવા માટે ખૂબ એ લોકો મહેનત કરી રહ્યા છે. ત્યારે આપ સૌ પાસે એવી પણ અપેક્ષા રાખું છું કે આજથી 15-20 વર્ષ પછી અમે ફરીથી જ્યારે અહીંયા આવ્યા હોય અને આપણા ગામના કોઈ સારા એન્જિનિયરની કે સારા ડોક્ટરની, કારણ કે હજી સુધી આપણે આપણા વિસ્તારમાંથી માત્ર મોટા આમ કરો આમ એક પણ સારો આઈએએસ કે આઈપીએસ ઓફિસર